ગુજરાતની રાજનીતિમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે। એક સમયે ભાજપનો ગઢ મનાતી વિસાવદર બેઠક પર ભાજપનો ગઢ વાગશે કે પછી આમ આદમી પાર્ટી પાડશે વિસાવદરમાં વટ? જોઈએ આ ખાસ અહેવાલમાં। વિસાવદર શહેર જે જૂનાગઢ જિલ્લામાં આવેલું નાનકડું પરંતુ સૌરાષ્ટ્રનું એક મહત્વનું રાજકીય કેન્દ્ર રહ્યું છે। આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે। આ બેઠક 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપના ભાયાણીએ જીતી હતી, પરંતુ ડિસેમ્બર 2023માં તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા। ત્યારથી આ બેઠક ખાલી પડી હતી। હવે આપે ગોપાલ ઇટાલિયા પર ભરોસો મૂકીને ફરી એકવાર આ બેઠક પર પોતાનો દાવ લગાવ્યો છે। આમ આદમી પાર્ટીએ એમના નીડર બાહોશ અને ખેડૂતોનો અવાજ બની શકે તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સાથે પૂરી તાકાત સાથે પ્રદેશ નેતૃત્વ અને પૂરેપૂરું સંગઠન એમાં તાકાત લગાવી અને ચૂંટણી જીતશે અને પૂરેપૂરા દાવા સાથે। આ બેઠક 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપના ભાયાણીએ જીતી હતી, પરંતુ ડિસેમ્બર 2023માં તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા। ત્યારથી આ બેઠક ખાલી પડી હતી। હવે આપે ગોપાલ ઇટાલિયા પર ભરોસો મૂકીને ફરી એકવાર આ બેઠક પર પોતાનો દાવ લગાવ્યો છે। 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજયી થયા હતા। હાઈકોર્ટમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી, જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાતી નથી। ત્યારે કુલ 3 અરજી હરેશ ડોબરિયા, મોહિત માલવિયા અને હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી પહેલા મોહિત માલવિયા દ્વારા અરજી પરત ખેંચાઈ, બાદમાં હર્ષદ રીબડિયાએ પણ અરજી પરત ખેંચી હતી। આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ હાલ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ પ્રકારનું શેડ્યુલ જાહેર કરેલ નથી, ચૂંટણીની કોઈ તારીખો જાહેર કરેલ નથી, છતાં પણ એમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું વજૂદ માત્ર ને માત્ર અમારા કારણે હતું। અમો ચૂંટણી લડ્યા અને જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો હતો, કેમ કે અમારી 25 વર્ષની આપણા વિસ્તારમાં વિસાવદર વિધાનસભા વિસ્તારમાં અમારી સેવાઓ હતી। ખેડૂતોના પ્રશ્ને, જનતાના પ્રશ્ને અસંખ્ય વાર અમે આંદોલનો કરી અને સંઘર્ષ કરી અને અમે જનતાના દિલમાં જગ્યા બનાવેલ હતી, જેથી કરીને અમારો વિજય થયો હતો। પણ અમારા વિસ્તારમાં હાલ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। ગત મહિના પહેલાં વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 24 પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે। અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની સત્તા સમયાંતરે બદલાતી રહી છે। વર્ષ 1995થી સતત 2 વખત ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા। ત્યારબાદ તેમના પુત્ર ભરત પટેલનો વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પરાજય થયો હતો। ત્યારબાદ ભાજપે ફરી પકડ જમાવવા માટે અહીંથી સ્થાનિક ઉમેદવાર કનુભાઈ ભાલાળાને ચૂંટણી જંગમાં ઉતાર્યા। તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા અને રાજ્ય સરકારમાં કૃષિ પ્રધાન પણ બન્યા, પરંતુ બાદમાં ફરી 2022ની ચૂંટણી દરમિયાન કનુભાઈ ભાલાળાને કેશુભાઈ પટેલે જ જીપીપીમાંથી ઉભા રહીને હરાવ્યા હતા। ત્યારબાદ 2014માં કોંગ્રેસ તરફથી હર્ષદ રીબડિયાએ આ સીટ કબજે કરી અને અહીં સતત 10 વર્ષથી હર્ષદ રીબડિયા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા। બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા। 2017ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષદ રીબડિયાને 81,822 મત મળતા તેમની જીત થઈ હતી। તેમની સામે ભાજપના કિરીટ પટેલે ચૂંટણી લડી હતી, જેમને 58,781 મત મળ્યા હતા। વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાત રાજ્યને 2 વખત મુખ્યપ્રધાન આપવાનું બહુમાન પણ ધરાવે છે। વિસાવદર બેઠક કોણ ક્યારે જીત્યું તેના પર એક નજર કરીએ તો વર્ષ 1995માં ભાજપ તરફથી સ્વ કેશુભાઈ પટેલ, 1998માં ભાજપ તરફથી કેશુભાઈ પટેલ જીત્યા, વર્ષ 2002માં ભાજપ તરફથી કનુભાઈ ભાલાળા અને 2007માં પણ કનુભાઈ ભાલાળા ભાજપ તરફથી જીત્યા, વર્ષ 2012માં જીપીપી તરફથી સ્વ કેશુભાઈ પટેલ જીત્યા, 2014 અને 2017માં કોંગ્રેસ તરફથી હર્ષદ રીબડિયા જીત્યા, વર્ષ 2022માં આપમાંથી ભૂપત ભાયાણી જીત્યા। આમ જોઈએ તો એક સમયે ભાજપનો ગઢ મનાતી આ બેઠક પર છેલ્લા 3 ટર્મથી ભાજપ સત્તાથી દૂર છે। ગોપાલ ઇટાલિયાએ 2022ની ચૂંટણીમાં આપના ગુજરાત પ્રમુખ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી। જોકે ઇટાલિયાના કેટલાક નિવેદનોને કારણે વિવાદો પણ થયા હતા, પરંતુ આપે તેમના પર ફરી એકવાર ભરોસો દર્શાવ્યો છે। રાજકીય નિષ્ણાંતો માને છે કે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે।
ઇટાલિયાની ઉમેદવારીથી આપે પોતાનો દાવ રમ્યો છે, પરંતુ ભાજપની મજબૂત પકડ અને કોંગ્રેસની હાજરી આ ચૂંટણીને રોમાંચક બનાવશે. હવે જોવાનું એ રહેશે કે આપ ફરી એકવાર વિસાવદર પર કબજો જમાવી શકશે કે કેમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.